ॐ सहनाववतु सहनौ पुनस्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः त्रैरण्यैः तुष्टवानरस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति नः इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। भावाभावपदातीतं भावाभावात्मकं च यत् तद्वन्दे भावनातीतं स्वात्मभूतं परं महः। संधि है भाव अभाव पद अतीतम भाव अभावात्मकम चयत तत्वंदे भावना अतीतम स्वात्मभूतम परम मह। भाव अने अभाव ये बे स्थिति है। पद एटले स्थिति छे अने नथी। सत अने असत पण कही शकाय। सत अने असत ये अंदर मात्र इंद्रिय रम्य है ए सत અને જે વિચારો ભાવનાઓ આયોજનો છે અસત એ બધા જે સ્થિતિ છે એનાથી જ અતીત છે. ભાવ અભાવ પદ અતીતમ. પછી પરંતુ આ ભાવ અને અભાવ શેના પર ટકી રહ્યા છે, શેને લીધે કારણે છે? ભાવ ભાવાત્મકાંતયત એ બંને એના પર રમી રહ્યા છે. તદ્વંદે ભાવના અતીતમ. પણ આ બધી ભાવનાઓથી બધા પ્રકારના સત અસતથી જે અતીત છે કોણ? સ્વાત્મભૂતમ, હું પોતે. પરમ મહ પરમ સ્વાત્મભૂતમ. પરમ તત્વ એ હું છું. મહ અત્યંત તેજસ્વી, અત્યંત ઉત્કૃષ્ટ એ પરમ તત્વ હું, જેના પર આ પદ આ બધા પદો રમી રહ્યા છે. ભાવ ને અભાવ અભાત્મક એ બધા એના પર આધારિત છે. એ શેનાઈ પર આધારિત નથી, અતીત છે એવો પરમ તત્વ. એને વંદન વંદન પણ નથી લીધું. મહ વંદે, હા વંદે કીધું છે. વંદે ઘણી વાત વંદન પણ નટે શંકરાચાર્ય. કઠોપનિષદનો મંત્ર કે કેવો છે? યસ્મિન સર્વમ યત સર્વમ યસ સર્વમ સર્વોત્તત સર્વભાવતિદાતીતમ સ્વાત્માનમ તમ સ્મરામ્યહમ વરામ્યહમ. યા કઠોપનિષદમાં એમ કહે છે. તો આપણે મુંડક ઉપનિષદના મુંડક નાના મુંડક બે આ તો મુંડક ઉપનિષદના પહેલા મુંડકના બીજા ખંડમાં હતા. અને છેલ્લો મંત્ર આપણે કર્યો પરિચ્છેલોટાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમ આયાત ન અસ્તિ અકૃતકૃતેન. 12મો તદ્વિજ્ઞાર્થામ સદગુરુમ એવ અભિગચ્છે સ્તમિત્પાનીય ક્ષત્રિયમ બ્રહ્મનિષ્ઠ. આ શિષ્યની લાયકાત શું થઈ? કર્મચિતાન લોકાન પરીક્ષ નિર્વેદમ આયાત. એ બધી અને અપરા વિદ્યાની પરીક્ષા કરી લીધી. કેટલામાં છે? આખી અપરા વિદ્યા પર જ અત્યાર સુધી ચર્ચા હતી ઉપનિષદની. જેમ કે અપરા વિદ્યાને સમજો, તમે શું છોડો છો એ સમજવું પડે. સમજ્યા વિના એના આકર્ષણોમાં કોઈ દમ નથી. એ પૂરા કન્ક્લુઝનમાં તર્ક શુદ્ધ રીતે આવ્યા વિના તમે છોડો તો ગમે ત્યારે એ પાછો તમારો ટાંટ્યો ઉઠે છે. શરીર પોષણાર્થી સન એ આત્માનમ દિદૃશ્યતિ ગ્રાહમ રાહધિયા ધૃત્વા નદીમ તરતુમ સરચ્છતિ વિવેક ચૂડામણીમાં કીધું. જો શરીરને સાચું માનીએ આપણે, કેમ કે આ બધા જે આપણા વિદ્યા છે શરીર સાથે સંબંધિત, વ્યક્તિત્વ સાથે સંબંધિત છે. એને સાચું માનીએ અને એને સાચું માનીએ પછી એને પોષણ કરીએ.
એને સાચવીએ બરાબર, એના આધારે આ બધા અપરાવિદ્યાને સાચવીએ. અને પાછો આત્માનમ દિદૃશ્યતિ, પાછું પરમ તત્વને જોવાની ઈચ્છા કરીએ, વૈરાગ્ય લઈ છોડી દેવાની ઈચ્છા કરીએ ને ચાલ્યા જઈએ. ને રાહમ દારૂ ધ્યા ધૂતવા, એ જાણે કે મર્ડર જે હોય એકદમ લાકડા જે પડ્યો હોય, આપણે લાકડું માની લઈએ, તરતા તરતા કંઈક મુશ્કેલી પડે ને, અને એને પકડીએ તો મર્ડર પકડવા દે, વચ્ચે સુધી બરાબર નદીની વચ્ચે સુધી લઈ જાય અને પછી તમને જે પકડે એવું વાંચ આ ગમે ત્યાં ખેંચે પાછા તમને. એટલે પહેલાં તો પરીક્ષા લો અંતરમાં તાન બરાબર સમજો કેટલામાં છે. આ ઋષિકેશમાં એક બે સાધુઓ બેઠા હતા અને એક સાધુ પાસે ટંબલ હતું ને એક સાધુ પાસે ટંબલ નહોતું. ત્યાં ગંજાણો ઋષિકેશમાં સસડાટ પ્રવાહ વહેતો હોય, એમાં કંઈક આવું ટંબલ તરતું તો દેખાયું. પહેલો ત્યાં લઈ લઈએ આપણે, ટોટલું આમાં પાણીમાં પડી ગયું લાગે છે, પડ્યો એમાં તરતા સરતા આવડતું હતું, ટંબલને પકડ્યું. પછી એ પણ તણાવ માંડ્યો, એ ટંબલને છોડીને આવતો રહે, ટંબલ છોડીને આવતો રહે, કિનારો બેઠો જ છે. હું તો છોડું છું પણ ટંબલ છોડતું નથી મને, રીત હતું હે હા રીતની જેમ પકડે આપણને, ટંબલ માનીને પકડીએ. એટલે પરીક્ષા લોટા અંતરમાં ચિત્તાન બ્રાહ્મણ નિર્વેદ માયા, અને બરાબર સ્પષ્ટતા થઈ ગઈ મારે શું પ્રાપ્ત કરવાની અટૃત. એ કર્મથી પરતે ભૂમા તત્વ છે, મારે નિત્યત્વ પ્રાપ્ત કરવું છે, શરીર અનિત્ય છે, મારે શુદ્ધત્વ પ્રાપ્ત કરવું છે એટલે સમજવું છે, એ પણ એને ખબર છે એટલે હું આ તત્વ છું. થિયોરેટિકલી એ જાણે છે પ્રાપ્ત કરવું છે. પાછું એક વધતો વ્યાઘાત થઈ ગયો, કોન્ટ્રાડિક્શન ઇન ટર્મ્સ, જે છે એ કેવી રીતે પ્રાપ્ત થાય. પરંતુ અનિત્ય સાથેનો સંબંધ મારે બંધ કરવો છે, સમજવું જ બરાબર કે શરીર હું નથી. મનની સાથેના સંબંધથી અશુદ્ધિ લાગે છે, એ મારે દૂર કરવી છે, હું શુદ્ધ છું. બુદ્ધિની સાથે એવો સંબંધ લાગે છે એટલે જાણે હું અજ્ઞાની છું, અવિદ્યામાં છું, એ સંબંધ મારે તોડવો છે. મારે બુદ્ધ સ્વરૂપ મારે જાણવું છે. અને આ બધાના સાથેના તાદાત્મ્યને લીધે જે બંધનનો ભાવ અનુભવું છું વ્યક્તિત્વમાં, એ પણ મારે વ્યક્તિત્વને તોડવું છે. વ્યક્તિત્વનો પણ હું દ્રષ્ટા છું. આવી રીતે અટૃત કૃતેન એવી રીતે સમજે ત્યારે એને ટીચર પાસે જવું જોઈએ, આચાર્ય પાસે. તદ વિજ્ઞાર્થમ, એને જ્ઞાન થઈ ગયું છે, જ્ઞાન થયું છે, વિજ્ઞાન કરવાનું છે, એને અનુભવ સહિતનું જ્ઞાન જોઈએ છીએ. માટે ગુરુ એ અભિરત જવું જ જોઈએ. એવા શબ્દ છે, હી મસ્ટ ગો ટુ ધી ટીચર. અને પોતાની રીતે બધું શીખીને સમજી ગયા એવું ત્યારે ન માનવું. એમ કહે શંકરાચાર્ય, શાસ્ત્રાર્થ આપી સ્વાતંત્રને બ્રહ્મ જ્ઞાન અન્વેષણ ન ટોર્યા, સ્વતંત્ર રીતે ન કરવું, આચાર્યની માર્ગદર્શન નીચે કરવું, કેમ કે આ બહુ સટલ તત્વ છે. અને કઈ એટીટ્યુડ સાથે સમિત પાણી, હાથમાં સમિત લઈને, એટલે કે સરેન્ડરના ભાવથી, પૂજ્યતાના ભાવથી, પરમ શ્રદ્ધાથી આ સમજે છે, જાણે છે, અને મને નિષ્કપટ ભાવે, નિસ્વાર્થ ભાવે સમજાવશે એવી સ્પષ્ટતા સાથે એની સાથે એના સરેન્ડર થઈને જવું પડે. અને એ ટીચર કેવો હોવો જોઈએ? તે શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ, એને અધ્યયન કર્યું છે બરાબર, ભણ્યો છે બરાબર, અને જે ભણ્યો છે એ શ્રુત જે છે એનો અર્થ બરાબર સમજ્યો હોય, શ્રુતાર્થ સંપન્નમ, એવો ટીચર. અને બ્રહ્મનિષ્ઠમ, નિષ્ઠા એટલે કમિટમેન્ટ. નિષ્ઠાનો તમે અંગ્રેજીમાં ભાષાંતર કરો કમિટમેન્ટ. હા, એસ્ટાબ્લિશ પણ કહી શકાય, પણ અહીંયા કમિટમેન્ટના અર્થમાં છે. કેમ કે એ શું છે? જપનિષ્ઠ, એટલે એનું કમિટમેન્ટ જપમાં છે, બીજા સિવાય નહીં. એસ્ટાબ્લિશ થયો જપમાં, એવું પણ કહી શકાય, પણ એ પૂરેપૂરો કમિટેડ છે આની જપ સાથે. એ તપમાં કમિટેડ છે. એવી રીતે આ બ્રહ્મમાં કમિટેડ છે. આશ્રમનિષ્ઠ નથી, ધનનિષ્ઠ નથી, સત્તાનિષ્ઠ નથી, વાહવાનિષ્ઠ નથી. એવો એની પાસે એને જવું જોઈએ. કેમ કે જો શા માટે જવું જોઈએ? બ્રહ્મનિષ્ઠ શા માટે હોવું જોઈએ? નહીં કર્મનો બ્રહ્મનિષ્ઠતા સંભવતી હતી. જો એ કર્મમાં અનિષ્ઠ હશે, કર્મ થશે, તો એમાં બ્રહ્મનિષ્ઠા નહીં હોય. કર્મ આત્મજ્ઞાન વિધિયો વિરોધાત, કેમ કે કર્મ અને આત્મજ્ઞાન વચ્ચે વિરોધ છે. સતમ ગૌરવ વિધિવત ઉપસન્નમ, એને બરાબર સરસ રીતે એટલે સમિત પાણી સાથે જઈને
એને પ્રસાદ્ય, એને પ્રસન્ન કરીને એનામાં એને તો સ્વીકાર્યા, પણ પહેલાં એ સ્વીકારવો જોઈએ સ્ટુડન્ટ તરીકે એને લાયકાત બરાબર છે કે નહીં, અને પછી એ પ્રસન્ન થઈ જાય કે બરાબર લાયકાત છે સ્ટુડન્ટની. કેમ કે કર્મ જે છે એ હંમેશા વ્યક્તિત્વ દ્વારા થતું હોય, કર્મ હંમેશા દ્વૈતમાં થતું હોય. કર્મ જે કરનારો હોય એ વ્યક્તિત્વ પણ મર્યાદિત હોય, જે સાધનો દ્વારા કરે એ શરીર મન બુદ્ધિ પણ મર્યાદિત હોય, અને જે બહારના સાધનો દ્વારા કરે એની પણ પોતાની મર્યાદા હોય. જે મર્યાદિત સાધનો દ્વારા મર્યાદિત વ્યક્તિત્વ જે કર્મ કરે એ કર્મનું ફળ મર્યાદિત જ હોય. આ જે પરમ તત્વ છે અનંત છે, લિમિટલેસ છે, ભૂમા તત્વ છે, એ કર્મ દ્વારા પ્રાપ્ત ન થઈ શકે, કેમ કે કર્મ હંમેશા મર્યાદિત ફળ આપે. આપણને જે ફળ જોઈએ છે અમર્યાદિત લિમિટલેસ ફળ જોઈએ છે, અનંત ફળ જોઈએ છે, એ કર્મથી પ્રાપ્ત ન થાય. કર્મ મર્યાદામાં, દ્વૈતની મર્યાદામાં જ રહીને થાય. આપણે અદ્વૈતની સ્થિતિ છે આ વિધાઉટ. હા હા, એ તો ગીતામાં કહ્યું એ કર્મયોગ થયો. એ કર્મયોગ એ તમને સાધનાની શરૂઆતમાં તમારી અંતઃકરણ શુદ્ધિ માટે, કેમ કે રાગદ્વેષનું દબાણ ખૂબ જ છે. એ રાગદ્વેષ એ જ આપણા અંદરની ડટ છે. એ ડટને દૂર કરવા માટે, રાગદ્વેષ દૂર કરવા માટે યોગ્ય છે એ કર્મ કરીએ સતત. રાગદ્વેષને વશ ન થઈએ તયો હો નવશમ આટ છે કૃષ્ણે કહ્યું. અને એ રીતે કર્મ કરીએ તો રાગદ્વેષની આપણી ઉપરની પકડ શિથિલ થવા માંડે. આપણે યોગ્ય છે કરીએ, રાગદ્વેષ તો હોય જ, એ કેન નોટ વિસ્ડ હોય, પણ એને સબમિટ ન થઈએ તો ધીમે ધીમે એની પકડ ઓછી થાય, એટલું મન શાંત થાય. કેમ કે રાગદ્વેષના દબાણને લીધે આપણે દોડાદોડી કરવા માટે હંમેશા અને સાચું ખોટું કરવા માટે પ્રેરાઈએ. એ દૂર થાય એટલે મન શુદ્ધ થાય. એ મન શુદ્ધ થાય એને પછી એ શુદ્ધ થયેલું મન પણ એકાગ્ર કરવા માટે ઉપાસના કરવી જોઈએ, કોઈ સગુણ બ્રહ્મની કે કોઈ. પછી એવી રીતે એકાગ્ર થયેલું મન હોય, શુદ્ધ થયેલું મન હોય, એ પછી શ્રવણ મનન નિધિધ્યાસન માટે પરિપક્વ થાય, ત્યારે પછી એને કર્મ છોડવા જોઈએ. એ પ્રક્રિયામાં પસાર થવું જોઈએ. એને વિક્ષેપ અને આવરણ કહે છે. રાગદ્વેષ છે, છે, એ કર્મયોગ દ્વારા દૂર થાય. વિક્ષેપ છે મનની ચંચળ સ્થિતિ છે, શુદ્ધ મન પણ હોય, એ ઉપાસના દ્વારા દૂર થાય. અને પછી એવું જે શુદ્ધ એકાગ્ર મન છે એને પછી શ્રવણ મનન નિધિધ્યાસન દ્વારા આ ઉપનિષદ અને ગીતા શું કહે છે સાચું એનું મેસેજ એમાં પરોવવું જોઈએ. એટલે પછી કર્મનું કામ પૂરું થયું. ત્યાં કર્મનું કામ એટલું જ કે મન શુદ્ધ થાય, અને પછી આમાં આવે. અમે આ નયનભાઈ દેસાઈ અમારા બહુ સિનિયર વ્યક્તિ હતા, જનરલ મેનેજર પ્રોજેક્ટ. અમે એની સાથે કંઈક પ્રોજેક્ટમાં બેઠો હતો હું, કંઈક ગણતરી આવી, મને હવે તમે કરી નાખો ને તો નહીં થાય મારાથી. તો કેમ ન થાય? તમે તો આમ વેદોને બધું શીખવો છો, એને વૈદિક ગણિત તો બહુ મોટું વસ્તુ છે ને આમને તેમને. મેં કીધું હું વેદો નથી શીખું, વેદાંત શીખું છું. અને વેદાંત કહે છે વન વિધાઉટ સેકન્ડ. હું એકથી આગળ જાઉં નહીં, ગણતરી ક્યાંથી થાય મારાથી? ઇફ યુ રિકલેક્ટ, આઈ ડોન્ટ નો, તમારા રૂમમાં બેઠી સિનિયર વાત થઈ હતી. એટલે વન વિધાઉટ સેકન્ડમાં જવાનું, એટલે દ્વૈતમાં જવાય જ નહીં એમાં. હા, આ GISEમાં આઈ વોઝ કંપની સેક્રેટરી એન્ડ ચીફ એડવાઇઝર લીડર, અને એ જનરલ મેનેજર પ્રોજેક્ટ હતા. GISE ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન હતી સરકારની. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન. સિકોમ હતી, સિકોમ. પછી ટીચરે શું કરવું જોઈએ એની હવે પછીના શ્લોકમાં આવ્યું કે ટીચરનું પણ એક કર્તવ્ય છે આચાર્યનું. તસ્મૈ સ વિદ્વાન ઉપસન્નાય સમ્યક પ્રશાંત ચિત્તાય સમાન્વિતાય येनाक्षरं पुरुषं वेद सत्यं प्रोवाच तां तत्त्वतो ब्रह्मविद्यां तस्मै स વિદ્વાન ટીચર માટે છે, આચાર્ય માટે.
સ વિદ્વાન તસ્મય એટલે પેલા શિષ્યને ઉપસન્નાય જે પોતાની નજીક આવ્યો છે, સમ્યક પ્રશાંત ચિત્તાય જેનું ચિત્ત પેલા રાગ દ્વેષથી મુક્ત થયું છે કર્મયોગ દ્વારા, જે એકાગ્ર થયેલું ચિત્ત આવ્યો છે, અને સમાન્વિતાય એનું મન પરમ શાંત છે, ઇન્દ્રિયો પરમ શાંત છે, એવો એને તમારે એને પ્રવાચ એને કહેવું જોઈએ. શું કહેવું જોઈએ? તત્વત બ્રહ્મ વિદ્યામ, બ્રહ્મનું વિદ્યાનું તત્વ એને કહેવું જોઈએ. એનાથી શું થાય? યેન સત્યમ અક્ષરમ પુરુષમ વેદ, જેનાથી પરમ સત્ય પરમ પુરુષ જે છે, અક્ષરમ પુરુષમ એ તમેવ દ્વિતીયમ તત્વ છે, એને સરસ રીતે પ્રોવાચ ઉવાચ પ્રોવાચ સરસ રીતે કહેવું જોઈએ. તત્વથી સમજાવવું, તત્વતઃ સમજાવવું જોઈએ કે બ્રહ્મ વિદ્યા શું છે. એ શીખવાડવાનો એનું કર્તવ્ય બને ત્યારે સામે કોઈ સરસ સ્ટુડન્ટ આવે ત્યારે હવે કાલ પરમ દિવસ આવજે એવું નહીં કહેવાનું, ત્યારે શીખવી દેવાનું. જોકે એ પરીક્ષા લેતા લોકો પેલાની તત્પરતા કેટલી જોવા માટે. ચિન્મયાનંદી માટે એવી વાત છે કે એ શિવાનંદી પાસે એને દીક્ષા લીધી દિવ્ય જીવન સંઘના. પછી શિવાનંદી તો કર્મયોગમાં હતા, બહુ સેવામાં માનતીમાં. ચિન્મયાનંદીને બધું શીખવું હતું, વેદાંતને ઉપનિષદો અને બધું ભાષ્ય સાથે. તો કે શિવાનંદી કે મેં એટલું બધું અભ્યાસ પણ કર્યો નથી અને મારી પાસે સમય નથી, તું તપોવન મહારાજ પાસે જા. તો તે ક્યાં મળે? તો ઉત્તર કાશીમાં મળે. તો ગયા. એ જમાનામાં બસો પણ હતી નહીં, સસ્તા એવા બળખાવડ એક પહાડમાંથી ચડીને બીજા પહાડ ઉપર ચડી, પછી બીજા પૈયા ઉતરવાનું, પાછું ત્રીજો પહાડ આવે ને. ઉત્તર કાશી પહોંચ્યા. અમુક દિવસો પછી તપોવન માર્ગ કહ્યું કે આ શિવાનંદીએ મોકલ્યો છે આ રીતે શીખવા માટે. તો ચિઠ્ઠી લઈ આવ્યો છો? શિવાનંદીની ચિઠ્ઠી લઈ આવ્યો છો? તારા રિકમેન્ડેશનની ચિઠ્ઠી લઈ આવ્યો છો? ના, લઈ આવ. પાછું ચાલીને પાછા ઋષિકેશ આવ્યા, ચિઠ્ઠી લીધી, પછી પાછા ચાલીને આવ્યા. અને પછી ચિઠ્ઠી તો પહેલાં જોઈએ નહીં સામે. તો હવે ભગવાન હવે ક્યારે શરૂ થશે આપણું ટીચિંગ? તો તે આપણે હવે મહિના પછી ગંગોત્રી જશું, ત્યાં આપણે શીખવાનું ચાલુ કરીશ. તો તે શું કરું મહિના સુધી? તો આજુબાજુ બધી તો બનાવી દે. હા, તો જે ઉત્તર કાશીમાં તો તમે જોયું છે તપોવન કુટી હાઈટ પર, એની પછી પાછો રસ્તો આવે, જેટલું નીચે ઉતરો ત્યારે એના પછી નીચે ઉતરો ત્યાં ગંગા આવે. ત્યાં ગંગાજી નથી કે એમાં એ શીખ્યા. હે, પાણી ત્યાંથી બાલદી ભરીને ત્યાં લઈને પછી બગીચો બનાવવાનો. રમણ મશીન મળ્યા હતા અને ત્યારે એને લાગ્યું કે જાણે એને એક્સરેની જેમ એનું અંદરની બધું જોઈને સાફ કરી નાખ્યું એમણે. તપોવન મહારાજ પણ મળ્યા હતા, એ સ્કંદાષ્ટમાં મળ્યા તપોવન મહારાજ એમને. એનું વર્ણન છે ફેસ ટુ ફેસ વિથ ભગવાનમાં. અને તપોવન મહારાજ મળ્યા, એની સામે બેઠા, બંને એકાગ્ર થઈ ગયા. અને પછી તપોવન મહારાજ ઉઠીને જવા ગયા. કોઈએ કીધું કે આપણે એને ભોજન માટે જઈએ, ભોજનનો સમય થયો છે. ના, એ અમને કીધું રમણ મહર્ષિ એને જે પ્રાપ્ત કરવાનું છે પ્રાપ્ત કરી લીધું, હવે એને મારી પાસે પાછા આવવાની જરૂર નથી. પછી હેડ થયા, પછી ચિન્મય મિશન એમણે સ્થાપ્યું. હા, ચિન્મયાનંદજી સ્થાપ્યું. તપોવન મહારાજ તો કોઈને શિષ્ય કહેતા પણ નહીં. ના, એમને પણ એના એ ચિન્મયાનંદજીએ સ્થાપ્યું. તપોવન મહારાજ એના ગુરુ હતા, વિદ્યાગુરુ દીક્ષાગુરુ નહીં. હા, હા, દયાનંદજી ચિન્મયાનંદજીના શિષ્ય આમ તો. એ તો આખી જુદી વાત થઈ. ભાષ્ય જોઈએ. તસ્મૈ સ વિદ્વાન ગુરુ બ્રહ્મવિદ ઉપસન્નાય ઉપરતાય સમ્યક યથાશાસ્ત્રમ ઇતિ એતત પ્રશાંતચિત્તાય ઉપરત
દર્પારિદોષાય સમાન્વિતાય બાહ્ય ઇન્દ્રિય ઉપરમેન ચ યુક્તાય સર્વતો વિરક્તાય ઇતિ એતત તસ્મૈ સવિદ્વાન ગુરુ. એ વિદ્વાન ગુરુ જે છે, જે બ્રહ્મવિદ, જે બ્રહ્મને જાણે છે, એને આ શિષ્યને, શિષ્યની બધી આટલી બધી વિશેષણ આપ્યા. ઉપસન્નાય, જે સરસ રીતે પાસે આવ્યો છે, ઉપરતાય, પાસે આવેલો, સમ્યક યથાશાસ્ત્રમ ઇતિ એતત. સમ્યક કહ્યું, ઉપસન્નાય સમ્યક ઉપનિષદે શબ્દ આપ્યો. સમ્યક એટલે પેલી સમિત પાણી લઈને બરાબર સરેન્ડરની ભાવનાથી મારે આની પાસેથી શીખવું છે, અમારા પૂજ્ય છે એવા સ્વીકાર સાથે, શિષ્યભાવ સાથે એની પાસે રહ્યો. યથાશાસ્ત્રમ ઇતિ એતત. અને પેશો કહેવો તો પ્રશાંત ચિત્તાય, ઉપનિષદનો શબ્દ છે પ્રશાંત ચિત્તાય. એટલે છે ઉપરત દર્પ આદિ દોષાય. એનામાં દર્પ નથી હવે તે હું સમજું છું. હે દર્પ એટલે એક પ્રકારનું અંદરનું પોતાનું અભિમાન. હું પણ જાણું છું એવું નથી, આજ જાણે છે. લેટ મી સી, એ કેટલું જાણે છે, લેટ મી ટેસ્ટ ઇટ. એવા કોઈ એનામાં દોષ નથી. દર્પ આદિ કે હું બહુ જાણું છું ને આ ગુરુ પાસે આટલું બાકી છે એટલું એની પછી લો, એ પત્યું. દર્પ આદિ દોષાય સમાન્વિતાય ઉપનિષદનો શબ્દ છે. સમાન્વિતાય બાહ્ય ઇન્દ્રિય ઉપરમેન ચ યુક્તાય. બાહ્ય ઇન્દ્રિયોની જે બધી બહિર્મુખ પ્રવૃત્તિ છે એનાથી મુક્ત. અને સર્વતો વિરક્તાય, અને પૂરેપૂરો વૈરાગ્યમાં એનું મન પણ પરમ શાંત, એનું ઇન્દ્રિયો પણ પરમ શાંત, અને એકદમ સાધન ચતુષ્ટય સંપન્ન એવો આ શિષ્ય. એને શું કરવું જોઈએ? યેન વિજ્ઞાનેન યયા વિદ્યયા પરયા અક્ષરમ અદૃશ્ય આદિવિશેષણમ તદેવ અક્ષરમ પુરુષશબ્દવાચ્યમ પૂર્ણત્વાत् પુરી શયનાચ્ચ સત્યમ તદેવ પરમાર્થ સ્વાભાવ્યાત અક્ષરં ચ અક્ષરણાત અક્ષત્વાત અક્ષયત્વાચ્ચ વેદ વિજાનાતિ તામ બ્રહ્મ વિદ્યામ તત્વતઃ યથાવત પ્રોવાચ પ્રભુયાત ઇત્યર્થઃ. યેન વિજ્ઞાનેન યયા વિદ્યાયા, જે વિજ્ઞાન દ્વારા અથવા તો જે વિદ્યા દ્વારા પરયા, જે પરમ તત્વ જે છે, જે અક્ષર અદૃશ્ય આદિ વિશેષણમ, પેજ નંબર 20 પર છે ને, એની એને વાત કરી છે. પહેલા ખંડના 6થા શ્લોકમાં જે બ્રહ્મની વાત કરી, પરવિદ્યાની, પરાવિદ્યાની, તે યત અદૃશ્ય અદૃશ્યમ અગ્રાહ્યમ અરોત્રમ અવર્ણમ અચક્ષુશ્રોત્રમ તत् અપાણિપાદમ નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મમ તत् અવ્યયમ યદ્ભૂતયોનિમ પરિપશ્યંતિ ધીરા. અદૃશ્યમ, કોઈ પણ ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરી શકાય નહીં એવી, એટલે જ્ઞાનેન્દ્રિયોનો વિષય નથી. અગ્રાહ્યમ, એ કર્મેન્દ્રિયોનો પણ વિષય નથી, રાત પકડી શકે. અટોત્રમ, એ કોઈનામાંથી ઉત્પન્ન થયેલું નથી, માટે અટોત્રમ સ્વયંભૂ છે. અવર્ણમ, એને આના કોઈ એનું ચિહ્ન નથી જેના ઉપરથી એનું વર્ણન થઈ શકે. અચક્ષુ શ્રોત્રમ, એ ચક્ષુ અને શ્રોત્ર જેને લીધે કામ કરે છે, પરંતુ જે ચક્ષુ અને શ્રોત્ર જેને નથી એવા. તत् અપાણીપાદમ, પાણી અને પાદ પણ નથી જેને, કેમ કે નિત્ય, એ તો નિત્યમ, એ તો ઇટર્નલ લિમિટલેસ પરમ તત્વ છે. વિભૂમ, વિવિધ રીતે પ્રકટ થયું છે પાછું. સર્વગતમ, સર્વમાં અનુસ્યુત તત્વ છે. સુસૂક્ષ્મમ,
અત્યંત સૂક્ષ્મ છે. તत् અવ્યયમ, જેનો ક્યાંય વ્યય ન થાય તેવું છે. યદ્ભૂતયોનિમ, જેમાંથી આ જગતમાં આટલું જગત ઉત્પન્ન થયું, એમે ધીરાહા પરિપશ્યંતિ, એને ધીર પુરુષો બરાબર જુએ છે. પશ્યંતી પરિપશ્યંતી, સ્પષ્ટ રીતે જુએ છે, એનો અનુભવ કરે છે પોતાનામાં. એવું આ પરમ તત્વ 45 પારા પર. યેન વિજ્ઞાનેન યયા વિદ્યયા પરયા અક્ષર અદ્રશ્ય આદિ વિશેષણમ, જે પેલા છઠ્ઠા મંત્રમાં કીધું તે તત્ એવ અક્ષરમ, એ જ અક્ષર તત્વ. પુરુષ શબ્દ વાચ્યમ, જેને પુરુષ કહ્યો. પુરુષ શું કામ કહ્યો? પૂર્ણત્વાદ, એ તો પૂર્ણ છે. પુરુષ એટલે પૂર્ણ. પુરી શયનાચ, અને અત્યારે જ્યારે એટલે આપણા શરીરમાં શયન કરે છે એવો. પુરી એટલે શરીર. સત્યમ તત એવ, એ જ સત્ય છે. પરમાર્થ સ્વાભાવ્યાત, એમ કે એ જ પરમાર્થ તત્વ એ જ છે. ઉત્કૃષ્ટ તત્વ, સૌથી જ્યાં બધી ડોટનિશન પૂરું થાય એવું એ તત્વ. અક્ષરમ ચ, અને અક્ષર છે. અક્ષરમ સત્યમ, એ સત્યમ પુરુષમ, એ આ બધાનું ભાષ્ય કરે છે. તો આપણે જોવાનું ઉપનિષદ અક્ષર પુરુષ શબ્દ વાચ્યમ છે, પણ એને અક્ષરમ પુરુષમ કીધું. અક્ષરમ પુરુષ શબ્દ વાચ્યમ પૂર્ણત્વાદ પુરુષયનાચ, અને પછી ઉપનિષદે કીધું સત્યમ ત્રીજા ચરણમાં. માટે સત્યમ તત એવ પરમાર્થ સ્વાભાવ્યાત, એ પરમાર્થની દ્રષ્ટિએ એ જ માત્ર સત્ય છે. બધું એના પર રમી રહ્યું છે. પરમાર્થ સ્વાભાવ્યાત અક્ષરમ ચ, અક્ષરાત અક્ષરનાથ, એમ કે એમાં ક્યારેય ક્ષરણ ન થાય. ત્યારે ક્ષરણ ન થાય. પેલું આપણે પાણી રાખ્યું હોય તો આમ ત્યાં એ સુકાઈ જાય. આમાં આપણે શરીર હોય એટલે ધીમે ધીમે ક્ષીણ થવા માંડે, એવું અક્ષરણ ન થાય એનામાં ક્યારે. અક્ષરનાથ અક્ષત્વાત, એમાં ક્યાંય ઘોબો ન પડે. ક્ષત એટલે ઘોબો, એટલે અક્ષત શબ્દ આવ્યો. ચોખા ભગવાનને ચડાવવાને અક્ષત ચડાવવાનું, એટલે એમાં જરાય ચોખા તૂટેલા ન હોવા જોઈએ. અક્ષતત્વાત અક્ષયત્વાચ, અને અક્ષય ત્યારે ખૂટે નહીં એવું. એમાં વેદ વિધાનાતી, એને જે બરાબર જાણે છે તેના જાણે. તામ બ્રહ્મવિદ્યામ, બ્રહ્મવિદ્યાથી જણાય. તત્વતો, જેવું છે એવું બરાબર. યથાવત, ઉપનિષદે શબ્દ વાપર્યો તત્વતો બ્રહ્મવિદ્યામ. તત્વતો એટલે જેવું છે એવું, યથાવત. પ્રોવાચ, એને કહેવું જોઈએ. પ્રબ્રુયાત ઇત્યર્થ. પછી કહે છે પ્રકૃષ્ટ વ્યાસ, બહુ સરસ રીતે કહેવું જોઈએ. બરાબર સમજાઈ જાય એવી રીતે, એના લેવલ ઉપર આવીને. ટીચર એટલા બધા પ્રખર આચાર્ય છે, એટલું સમજાવે, એવું સરસ બોલે, આપણને સમજાય જ નહીં. એવા શબ્દો ઉપયોગમાં આવે, આપણે કોઈ દિવસ સાંભળ્યા ન હોય સંસ્કૃતના. એવું નહીં, એના લેવલ પર આવીને. આચાર્યસ્ય અપી અયમ નિયમઃ યત ન્યાય પ્રાપ્ત સત્શિષ્ય નિસ્તારણમ અવિદ્યા મહોદરેઃ. આચાર્યસ્ય અપી નિયમઃ, આચાર્યને માટે પણ આ ઉપનિષદની આજ્ઞા છે. અપી અયમ નિયમઃ યત ન્યાય પ્રાપ્ત, બરાબર નિયમ પ્રમાણે આવેલો. સત્શિષ્ય, સરસ શિષ્ય જે બરાબર પરિપક્વ થયેલો, એને અવિદ્યા મહોદદેહ નિસ્તારણમ, એને અવિદ્યારૂપી સમુદ્રમાંથી એને તારવો, એ આચાર્યનું કર્તવ્ય છે. નિસ્તારણ એટલે તરી નાખતા, તરાવી દે. શેમાંથી? અવિદ્યા મહોદદેહ, અવિદ્યાના મહાસાગરમાંથી એનું તારણ કરવું. એ આચાર્યસ્ય અપી અયમ નિયમ, એનો પણ આ નિયમ છે. इति अथर्ववेदीय मुंडकोपनिषद भाष्ये प्रथम मुंडके द्वितीय खंड समाप्तम इदं प्रथम मुंडकम द्वितीय मुंडक प्रथम खंड अपर विद्यायाः सर्वं कार्यम् उक्तं सच संसारः यस्सारः यस्मात् मूलात्
अक्षरात् संभवति यस्मिंश्च प्रलीयते तत् अक्षरं पुरुषाख्यं सत्यं यस्मिन् विज्ञाते सर्वमिदं विज्ञातं भवति तत्परस्य ब्रह्मविद्याया विषयः स वक्तव्यः इति उत्तरो ग्रंथ आरभ्यते। અપર વિદ્યાયા સર્વમ કાર્યમુક્તમ. અપર વિદ્યાનું કાર્ય તો બધું વિસ્તારથી અત્યાર સુધી ઉપનિષદે કહ્યું. શું એનો મર્યાદા છે, શું પ્રાપ્ત થાય? મેક્સિમમ ઉત્તમમાં ઉત્તમ અપરા વિદ્યા દ્વારા પ્રાપ્ત થાય તો એ પેલો હિરણ્યગર્ભની સાથે એની સ્થિતિ થાય અને સૂર્યમાર્ગમાં રતિ થાય, શુક્લ માર્ગમાં રતિ થાય. દેટ ઇઝ ધી મેક્સિમમ કહ્યું, ત્યાં સુધી પહોંચાય. નહીં તો કંઈક લોચા પડે તો પાછા 7 પેઢી જાય, એવું પણ કીધું. સારી રીતે થઈ જાય તો ટર્મો તમને સરસ રીતે લઈ પણ જાય અને સુખ ભોગવો આવે પણ પાછા પડવું પડે, માટે મર્યાદિત છે. માટે ડાયા લોકો એમાં પડે નહીં, એવું ઉપનિષદે કહ્યું. બધું કહ્યું વ્યવસ્થાથી. સતસંસાર અને આ સંસારનો જે યશ સાર એમાં કેટલું છે, સાર છે એ કહ્યું તો આટલું પ્રાપ્ત થાય, એનાથી વધારે નહીં. અને પાછું એ સંસારનું જે મૂળ છે તો પરમ તત્વ જ છે. યસ્માત મૂલાત અક્ષરાત સંભવતી, જે અક્ષરમાંથી એ ઉત્પન્ન થયું. યસ્મિશ્ચ પ્રલીયતે, અને જેમાં પાછું એ લીન થઈ જશે. તત અક્ષરમ, એ પુરુષ અક્ષર પુરુષ છે. પુરુષાખ્યમ, જેને પુરુષ કહ્યો આટલા મંત્રમાં, એ સત્યમ. દેટ ઇઝ ધી અલ્ટિમેટ ટ્રુથ. યસ્મિન વિજ્ઞાતે, એને જાણવાથી સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી, આ બધું જ જાણી શકાય. જેને જાણ્યો તો બધું જાણી લીધું. તત્પરસ્યા બ્રહ્મવિદ્યાયા, એ પરમ તત્વની બ્રહ્મવિદ્યાનો વિષય હવે કહેવો જોઈએ. પરાવિદ્યા બરાબર સમજ્યા પછી પરાવિદ્યા આવે. ઇતિ, એ માટે ઉત્તરો ગ્રંથ આરભ્યતે, ઉત્તર હવે પછીનો ગ્રંથની શરૂઆત થઈ. આગળ 14મા પાના પર જુઓ, સૌનકે પૂછ્યું શું, આ જે સંવાદ ચાલે છે એ સૌનક અને અંગિરસ વચ્ચે ચાલે છે. સૌનકે અંગિરસને પૂછ્યું, ભગવતો વિજ્ઞા તસ્મિન્નું ભગવતો વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી ઇતિ. અને એ જ અત્યારે ઉલ્લેખ કર્યો. સર્વમિદમ યસ્મિન વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી તત્પરસ્યા બ્રહ્મવિદ્યાયા વિષય સવક્તવ્ય. કેમ કે પહેલાં સૌનકે સમજવું પડે કે અપરાવિદ્યા એટલે શું, એની મર્યાદા શું છે, કર્મની મર્યાદા શું છે. પછી એ બરાબર સમજીને એમાં માલ નથી એ સમજીને એનાથી વિરક્ત થવું પડે અને પછી પરાવિદ્યામાં પ્રવેશ થાય. જે જાણવા પછી કશું જાણવાનું રહેતું નથી, કેમ કે યુ બીકમ અ ફૂલફિલ્ડ પર્સન. એવું નથી કે તમને પછી અમેરિકામાં અત્યારે વ્હાઇટ હાઉસમાં શું થાય ખબર પડે. પણ તમને એસેન્સ ખબર પડે. જગતમાં બધું આ સોની હોય અને આપણા અલંકારણ ખબર હોય, પણ આફ્રિકામાં જે ડિઝાઇન થતી હોય એને ખબર ન હોય, પણ એ જોઈ શકે સોનું જ છે. એ રીતે બધું સોનું છે એ ખબર પડે એને. સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી ઇતિ. યાજ્ઞવલ્ક્ય મૈત્રી સંવાદમાં પણ કીધું કે આ જાણીશ તો બધું જાણી જવાશે. આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસ આત્મનાવા શ્રવણેન મત્યા વિજ્ઞાતેન સર્વમિદમ વિદિતમ ભવતી. ત્યાં પણ બ્રહ્મદ્વારેક ઉપનિષદમાં આ જ વાત કરી. બધા ઉપનિષદો એક જ વાત કરે છે. આત્માવારે દ્રષ્ટવ્ય જોવો જોઈએ. કેવી રીતે જોવાય? આ જોવાનો વિષય છે આત્મા, તો શ્રોતવ્ય સાંભળવો જોઈએ, મંતવ્ય મનન કરવું જોઈએ, નિધિધ્યાસિતવ્ય નિધિધ્યાસન કરવું જોઈએ. એના દ્વારા જ આત્મના શ્રવણેના મત્યા મનન દ્વારા અને વિજ્ઞાન એના પછી નિધિધ્યાસન બદલે વિજ્ઞાન શબ્દ વાપરો બ્રહ્મદ્વારેક ઉપનિષદે. એમ કે અનુભવ સહિતનું જ્ઞાન. સર્વમ ઇદમ વિદિતમ ભવતી ઇતિ. અહીંયા પણ કહે છે સર્વમિદમ વિદિતમ ભવતી વિજ્ઞાતમ ભવતી તત્પરસ્યા બ્રહ્મવિદ્યાયા વિષય સવક્તવ્ય ઇતિ ઉત્તરો ગ્રંથ આરભ્યતે. તદેતत् સત્યમ યથા
સુદીપ્તાત પાવટા પાવટાત વિસ્ફુલ્લેન્દ્રાઃ સહસ્રશઃ પ્રભવન્તે સ્વરૂપાઃ તથા અક્ષરાત વિવિધાઃ સૌમ્યભાવાઃ પ્રજાયન્તે તત્ર ચ એવ અપી યંતિ. આનો કોઈ છંદ હશે પણ આપણે છંદ આવડતો નથી એટલે આપણે આ રીતે સંધિ છૂટી પાડીને રવા જઈએ તો મને લોચા પડે ને તમને એના બધા લોચા પડે. સંધિ છૂટી પાડો એટલે બહુ સ્પષ્ટ થઈ જાય. તત એ તત સત્યમ. હવે અહીંયા જુઓ ઉપનિષદની આ પોએટ્રી આર્ય પણ એ જ કહ્યું હતું. આર્ય જ્યારે એમને આ વાત કરી ત્યારે પણ એમણે અપરા વિદ્યાની જ્યારે વાત કરી ત્યારે એમણે કહ્યું દ્વિતીય ખંડમાં ઓર પેજ નંબર 28 તદ એતत् સત્યમ મંત્રેષુ કર્માણિ ત્વયો યાન પશ્યન તાની ત્રેતાયામ બહુધા સંતતાની તાની આચરથ નિયતમ સત્યકામા એષવ પંથા સુકૃતસ્ય લોકે. તદેતत् સત્યમ, સાચું છે, ગેરંટીડ. અને કવયો પશ્યંતી, આ કવિઓએ દ્રષ્ટા ઋષિઓએ જોયું છે મંત્રેષુ કર્માણી, આ કર્મ કરવા માટેની શું વિધિ હોય, કેવી રીતે કર્મ કરવા જોઈએ એની આખા બધા નિયમો આ ઋષિઓએ શોધ્યા છે. અને ત્રેતાયામ બહુધા સંતતાની, અને એનો અનેક રીતે વિસ્તાર કર્યો છે. અને પછી એ તારે કરવું જોઈએ જો તારે કર્મનું ફળ પ્રાપ્ત કરવું હોય તો. સત્યકામા, સત્ય એટલે કર્મફળ. એ જો કર્મફળની ઈચ્છા હોય તો તારે માટે તાની આચરથ, એનું આચરણ કર, જે ઋષિઓએ કહ્યું છે એનું. અને એ શવ પંથા, અને આ જ રસ્તો છે સુકૃતસ્ય લોકે. જો કર્મનું ફળ સરસ રીતે પ્રાપ્ત કરવું હોય તો આ ઋષિઓએ જે કહ્યું છે એ પ્રમાણે સરસ રીતે કર્મ, નિયમ પ્રમાણેના કર્મો કર. સત્ય છે એતत् સત્યમ, સાચું છે, આ ગેરંટીડ છે શાસ્ત્ર દ્વારા. હવે તે છે તદ એતत् સત્યમ. અહીંયા પણ પેલી અપરા વિદ્યામાં તદ એતत् સત્યમ, એ પરાવિદ્યામાં તદ એતत् સત્યમ. તદ એતत् સત્યમ યથા સુદીપ્તાત પાવનાત પાવટાત વિસ્ફુલ્લિન્દ્ર. પાવટ એટલે અગ્નિ. એ સાચું છે કે જેવી રીતે સુદીપ્ત, અત્યંત પ્રજ્વલિત એવા અગ્નિમાંથી વિસ્ફુલિન્દ્રાહ, તણખાઓ ઊભા થાય અને પાછા પડે નીચે, ઊભા થાય ને પડે. સહસ્રશઃ, હજારો તણખાઓ ઊભા થાય અને પાછા એને અગ્નિમાં શમી જાય, પાછા પડે. પ્રભવંતે, એ જાણે કે બધા તણખાઓ ઊભા થયા તેવા સ્વરૂપા. અગ્નિનું સ્વરૂપ એ જ આ તણખાનું સ્વરૂપ. બેમાં કશો તફાવત નથી. તણખા માત્ર દેખાય છે જુદા, બાકી અગ્નિ જ છે. સ્વરૂપા, એ જ રૂપના. તથા એવી રીતે જ અક્ષરાત, એ અક્ષર પુરુષ છે એના દ્વારા વિવિધાહ ભાવાહ, આ અનેક પ્રકારના જગતના વિવિધતાઓ દ્વૈતમાં પ્રજાયંતે, એ ઉત્પન્ન થાય છે. તત્ર ચ એવ યંતિ, અને પાછી એમાં સમી જાય. આ આખો જે મુંડકનો આ જે ખંડ છે, ખંડ એક, એ આખો જગતનું વર્ણન કરે છે ઈશ્વર તરીકે. એટલે આ બધા તમારા તણખા જ છે, બધા આ પરમ તત્વ જ દેખાઈ રહ્યું છે. એ રીતે 9મા અધ્યાયમાં ભગવાને કીધું કે પછી આ એક જ બધું સાયલન્ટ કરી દો. એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુઠમ, એમ કહીને કર્યું. જે પોતાની વિભૂતિનું વર્ણન કર્યું એ શૈલી અહીંયા છે. ભગવાને યાદ હોય તો પેલો નાની જે છે એ તત્વેન પૃથક્ત્વેન, એકત્વથી ચાલે, પૃથક્ત્વેન પણ છે. બહુધા વિશ્વતો મુઠમ, અહમ ક્રતુર, અહમ યજ્ઞ, સુદાહમ ઔષધમ, મંત્રો અહમ વાજ્યમ, અહમ અગ્નિરમૃતમ, પિતાહમસ્તિ જતત, માતા ધાતા પિતાહમ વેદ્યમ પવિત્રમ ઓંકાર, યોત્સાવજીવ ગતિર્ભર્તા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુર પ્રભવ પ્રલયસ્થાનમ નિદાનમ વિજમવ્યમ તપામ્યહમ વર્ષમ નિગૃહ્યામિ સુજામિ ચ અમૃતમ ચૈવ મૃત્યુ ચ સદચચ્ચાહમ અર્જુન. આ જે શ્લોકો થયા એ જ લગભગ ઉપનિષદમાં છે. સર્વોપનિષદો રાવો દોડધા ગોપાલ નંદન.
ઉપનિષદમાંથી દોહન કરી ભરવાના બધું. હકીકતમાં દોહન કર્યું. તદેતત સત્યમ. જેવી રીતે અગ્નિમાંથી સ્ફુલ્લિંગો ઉત્પન્ન થાય ને એમાંથી સમી જાય સ્ફુલ્લિંગો, એના એ અગ્નિ જ છે. એવી રીતે આ અક્ષર તત્વમાંથી આ અનેક પ્રકારના જે સર્જન થયા વિવિધા, એ બધા જ જાણે કે એમાંથી જ ઉત્પન્ન થયા, એના સ્વરૂપના જ છે અને એમાં જ જવાના. એટલે અહીંયા તણખાનું અલગ અસ્તિત્વ ન સ્વીકારવું જોઈએ કે પછી તણખો છે ને અગ્નિ છે એ બેમાં કોઈ તફાવત નથી એવું માનવું જોઈએ? નથી એવું સ્વીકારવું જોઈએ. તણખો અગ્નિ જ છે. અગ્નિ અને તણખામાં કોઈ તફાવત નથી. એનું અલગ અસ્તિત્વ તો ખરું ને? ના, એ દેખાય છે અલગ અસ્તિત્વ, પણ અગ્નિથી અલગ અસ્તિત્વ કઈ રીતે? તણખામાં અગ્નિના બધા જ ગુણો છે. તણખો અને અગ્નિમાં ભેદ શું પાડશો તમે? ના, એ પ્રજ્વલિત છે તો આપણે દેખાય છે, બાકી તો બધા ઉષ્ણતાના ગુણો છે, પ્રકાશના ગુણો છે, બધા જ ગુણો છે. અને એનું સ્વરૂપ છે. સ્વરૂપાહા શબ્દ વાપર્યો એટલે તો. પણ એનું અસ્તિત્વ કેમ આપણે સ્વીકારતા નથી? જેમ જીવનું નથી સ્વીકારતા તેમ એનું અસ્તિત્વ કેમ નથી સ્વીકારતા? કેમ કે એમાં એના આધારે છે. આ દ્રષ્ટાંતની મર્યાદા છે આમાં. તમે તણખાને ઉપર રાખો છો, અગ્નિ નીચે રાખો છો, વચ્ચે જગ્યા રાખો છો. દ્રષ્ટાંત હંમેશા મર્યાદિત હોય. ન તો કેમ કે નહીં તો પછી દ્રષ્ટાંત જ હોય. વાઘ જેવો માણસ કહીએ એટલે ચટાપટા હોય એમ ન કહે રામકૃષ્ણ કહેતા. એ તો વાઘ જ કહેવાય પછી ચટાપટા હોય તો માણસ ડટવાય પછી એને. એવી રીતે આ દ્રષ્ટાંત છે કે આ પરમ તત્વ જે છે એ જ આ તમે છો. માત્ર તમને પેલું એવું આવરણ આવી ગયું છે, વચ્ચે જાણ જગ્યા છે. વચ્ચે જગ્યા છે, તમારો ભ્રમ છે. તણખામાં તમને એવું લાગે છે તણખો 1000 તણખાઓ છે, નીચે અગ્નિ છે. હા, અને ચારે બાજુ તણખાઓ છે ને અગ્નિ છે ને અગ્નિ બહુ મોટો છે ને આ તણખા બિચારા નાના છે ને એની વચ્ચે જગ્યા છે. એ વચ્ચે જગ્યા છે, ભ્રમ છે. એ જ ભ્રમ છે તમારો. ઉપાધિની જાણે કે જગ્યા તમે કલ્પી લીધી છે કે આ શરીર, મન, બુદ્ધિ ને બધાની મર્યાદા છે, એમાં છે એ તણખો. એ મર્યાદા સ્વીકારવાથી તણખો અગ્નિ અને અગ્નિ વચ્ચે આપણે ભેદ પાડીએ છીએ. હા, શું છે વ્યવહાર? પણ અવ્યવહારી એમ કીધું ભગવાને માંડવ્ય ઉપનિષદમાં. બ્રહ્મ માટે શબ્દ અવ્યવહારી એમ વાપર્યો. વ્યવહાર તમે કીધું, પણ જોવા જાવ તો એ બધું જ્યાં સુધી મનથી ઓપરેટ કરીએ છીએ ત્યારે બધી આપણને અલગ લાગે છે, કારણ કે આપણે 5 ઇન્દ્રિયોથી જ આપણે આ બધું એક્સેસ કરીએ છીએ. આજે હું તમને જોઈ રહ્યો છું, તમારું જે મુખારબિંદ છે એ અંદર મને મેમરાઇઝ થઈ ગયું છે કે આ પ્રકાશભાઈ જ હોય, બીજું કોઈ ન હોય. રાઈટ. બટ ધ મોમેન્ટ આઈ ડોન્ટ ઓપરેટ ફ્રોમ માય માઇન્ડ, આઈ ગો બિયોન્ડ માઇન્ડ. So there is no space, there is no time. That is જ્ઞાન, knowledge. એ પાછું આપણે મનથી જ બોલીએ છીએ. એ પણ એ મનના ડોમેનમાં જ આપણે એને કેપ્ચર કરવાની કોશિશ કરીએ છીએ. હું એમ કહું કે ગણિતથી મને ઉપનિષદ શીખવાડો, ગણિતથી મને પ્રેમ શીખવાડો, ક્યાંથી શીખાય? કેમ કે જ્યારે તમને દ્રષ્ટા તરીકે જુઓ, જ્યારે શરીર તમારું દ્રશ્ય છે, મન તમારું દ્રશ્ય છે, ઇન્દ્રિયો તમારું દ્રશ્ય છે, બુદ્ધિ તમારું દ્રશ્ય છે, તમારું વ્યક્તિત્વ તમારું દ્રશ્ય છે. પછી જે દ્રષ્ટા પર આવ્યા એમાં ક્યાંય પ્રકાશભાઈ છે, હિતેશભાઈ રહે? વ્યક્તિત્વ છે પ્રકાશભાઈ, વ્યક્તિત્વ છે હિતેશભાઈ, પણ એને જોનારો જે છે એ એકમેવ અદ્વિતીયમ તત્વ. ત્યાં સુધી પહોંચો પછી તો ક્યાં તમારે એને એ જ છે. આ ઉપાધિ છે એ તો એના ઉપર જાણે કે રમી રહી છે. ઉપાધિ તો આજે છે ને જાય છે, પણ એ એક જ તત્વ છે જેના ઉપર આ બધા જાણે કે સૂર્યના પ્રતિબિંબની જેમ ઝળકી રહ્યા, જ્યારે પોતે સૂર્ય હોય. એમની તો થોડોક નીચે ઉતરી મારી સમજણથી હું પૂછું છું કે તો પછી જે અવ્યવહાર છે, તમે કીધું કે ભાઈ માંડુક્યમાં કે જે બ્રહ્મ અવ્યવહાર છે, અત્યારે આપણે વ્યવહાર કરીએ છીએ, અવ્યવહારને શીખીને કરવું શું છે આપણે? આ મારો પ્રશ્ન. ભલે હું ખોટો છું, પણ એમાં મને પ્રશ્ન એમ થાય કે આપણે ખાઈએ છીએ, પીએ છીએ, સૂતીએ છીએ, મજા કરીએ, બરાબર? એ બધું મને
તું ચક્ષુ નથી, તું કાન નથી, તું આ નથી, તું શરીર નથી. પણ એ ત્યારે એટલા માટે જી જી સર. કે વ્યવહાર તમને સુખ જ આપતો હોય તો જ્યાં વ્યવહાર મારો સુખ આપતો હોય તો સુખ આપે છે. પછી તમે પથારીમાંય પડશો, તમને ટેન્શનય થશે, હું કરશો. જે સુખ છે હંમેશા દુઃખ મિશ્રિત છે. દુઃખ મિશ્રિત છે. તમારા સંતાનો માટે તમને મારી સુખ મળતું હશે, પણ એના પ્રશ્નો માટે સાથે સાથે ચિંતાઓ પણ એટલી જ રહેશે, ભારોભાર. વ્યવહારથી જો તમે સદા પ્રસન્ન સદા સુખમાં રહી શકતા હો તો વ્યવહાર કરો. કોને ના પાડી? વ્યવહારથી જો સદા પ્રસન્ન સદા સુખ અને છલોછલ આનંદથી રહેવાતું હોય તો વ્યવહાર કરો. રહેવાય છે? માટે અવ્યવહારિયમ તરફ જવું પડે. અમારા સુબોધાનંદજી કહેતા એટલે આ વ્યવહારને સ્વીકારવો એ તો ડર છે, ઢધેડાને બાપ જેવા ટાળવા જોઈએ છે. આપણે ગુજરાતીઓમાં કહે ને કેમ છો એટલે તરત સામેથી જવાબ જ આવે કે મજામાં છે. મજામાં. હકીકતમાં શું છે? બરાબર. તદેતત સત્યમ. સર. પછી ભાષ્ય બાકી છે ને આપણે હજી. હા, બાકી. યત અપર વિદ્યા વિષયમ યત અપરવિદ્યાવિષયં કર્મફલલક્ષણમ કર્મફલલક્ષણં સત્યમ સત્યં તત આપેક્ષિતમ આપેક્ષિતम् ઇદમ તો ઇદં તુ પરવિદ્યા વિષયમ પરવિદ્યાવિષયં પરમાર્થ પરમાર્થ સલક્ષણત્વાत् સલક્ષણત્વાत् તદેતત સત્યમ તદેતत् સત્યં યથાભૂતમ યથાભૂતં વિદ્યા વિષયમ વિદ્યાવિષયં અવિદ્યા વિષયત્વાत् અવિદ્યાવિષયત્વાत् ચ ચ અનૃતમ અનૃતम् ઇતરત ઇતરત યત અપર વિદ્યા વિષયમ કર્મફલલક્ષણમ સત્યમ તત આપેક્ષિતમ. જે પહેલાં તમે આપણા 28માં પાના પર જે જોયું કે એતત સત્યમ કરીને અપરા વિદ્યાની વાત કરી. યત અપરા વિષયમ વિદ્યા વિષયમ કર્મફલલક્ષણમ સત્યમ, એમાં પણ ઉપનિષદે સત્યમ કીધું, પણ તત આપેક્ષિતમ એ સાપેક્ષ સત્ય છે. રિલેટિવ સત્ય, એબ્સોલ્યુટ સત્ય નથી, પરમ સત્ય નથી. એ નીચેના લેવલનું સત્ય છે. વિવેકાનંદ કહેતા યુ હેવ ટુ ટ્રાવેલ ફ્રોમ લોઅર ટ્રુથ ટુ હાયર ટ્રુથ. આ વ્યવહારિક તમે તો વ્યવહારિક ભૂમિકાનું સત્ય છે, સાપેક્ષ સત્ય છે. આપેક્ષિતમ ઇદમ તો પરવિદ્યા વિષયમ, આ તો પરાવિદ્યાનો વિષય છે. પરમાર્થ સત લક્ષણાત્મત્વાદ, એમ કે એનું લક્ષણ જે છે પરમ અર્થ જે છે, બધો તો પેલો અર્થ તો સાપેક્ષ અર્થ છે, આવે ને જાય એવો. પરમાર્થ છે, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અર્થ એમાંથી પ્રાપ્તિ થાય. તત એતત સત્યમ, એ સત્ય છે. યથાભૂતમ, જેવું છે એવું. વિદ્યા વિષયમ, આત્મવિદ્યાનો વિષય. અવિદ્યા વિષયત્વાચ, અને અવિદ્યા વિષયાચ અનૃતમ ઇતરત, જે બીજું જે કંઈ પણ છે, દ્વૈતને સ્વીકારીને ચાલતું, અપરાવિદ્યાને સ્વીકારીને ચાલતું, વ્યવહારને સ્વીકારીને ચાલતું, ઇતરત તે અવિદ્યા વિષયત્વાત, એ અવિદ્યાનો વિષય હોવાથી અનૃતમ ખોટું છે. બેઠું ને? અવિદ્યા વિષયત્વાચ અનૃતમ ઇતરત, ઇતરત અનૃતમ, કેમ કે અવિદ્યાનો વિષય છે. વિદ્યાનો વિષય તો આ તત એતત સત્યમ યથાભૂતમ વિદ્યા વિષય. અત્યંત પરોક્ષત્વાત કથમ નામ પ્રત્યક્ષવાત સત્યમ અક્ષરમ પ્રતિપદ્યેરન ઇતિ દ્રષ્ટાંતમ આહ. અત્યંત પરોક્ષત્વાત કથમ નામ, આ પરમ સત્યની જે વાત કરો છો એ તો અત્યંત પરોક્ષ છે. એમ કે ઇન્દ્રિયો અને એને ગ્રહણ કરી શકે નહીં, જ્ઞાનેન્દ્રિયો ગ્રહણ કરી શકે નહીં, કર્મેન્દ્રિયોથી પકડી શકાય નહીં. યતો વાચો નિવર્તન તે અપ્રાપ્ય મનસા સ કીધું, વાણી અને મન પર પાછા ફરી જાય તો પછી તો અત્યંત પરોક્ષ છે. આ તો કથમ નામ પ્રત્યક્ષવત સત્યમ, અને પ્રત્યક્ષની જેમ સત્ય અક્ષર કેવી રીતે આપણે કરવું, જાણવું, પ્રતિપદ્યેરન કેવી રીતે પ્રાપ્ત કરવું, માટે એ સમજાવવા માટે દ્રષ્ટાંતમ આહ, ઉપનિષદ દ્રષ્ટાંત આપે છે. યથા સુદીપ્તાત સુષ્ટુદીપ્તાત
युद्धात् पावटात् अग्नेः विस्फुलिन्द्राः अग्नि अवयवाः सहस्रशः अनेकशः प्रभवन्ते निर्गच्छन्ति स्वरूपा अग्निसलक्षणा एव तथा उक्तलक्षणात् अक्षरात् विविध नानादेह उपाधिभेदम् अनुविधीयमानत्वात् विविध हे सौम्य भावा जीवा आकाशातीव घटादि परिच्छिन्नाः सुशीरभेदा घटादि उपाधि प्रभेदम् अनुभवन्ति एवं नाना नाम रूपकृत देह उपाधि प्रभवम् अनुप्रजायन्ते तत्च एव तस्मिन् एव अक्षरे अपि यन्ति देह उपाधि विलयम् अनुलीयन्ते घटादि विलयम् अनु इव सुशीरभेदाः લાંબુ વાક્ય થઈ ગયું. યથા સુદીપ્તાત સુષ્ટુદીપ્તાત, સુદીપ્તાત શબ્દ છે ઉપનિષદનો, એટલે સુષ્ટુદીપ્તાત સરસ રીતે દેપાયમાન, યુદ્ધાત બરાબર ભભૂટી ઉઠેલા, પાવટાત અગ્નિ દ્વારા, વિસ્ફુલિન્દ્રાહ પેલા તણખાઓ આવે, અગ્નિ અવયવાહ એ અગ્નિના જાણે કે અવયવ છે, અગ્નિમાંથી ઉત્પન્ન થયા, સહસ્રશ અનેકશ હજારો લાખો ઉત્પન્ન થાય, પ્રભવંતે નિર્ગચ્છન્તિ એમાંથી નીકળે, સ્વરૂપા એમાં અગ્નિના બધા જ લક્ષણો જે અગ્નિ જ છે, સ્વરૂપા જે આ રૂપ છે તે આ રૂપ છે, અગ્નિ સલક્ષણા એમાં બધાના અગ્નિના બધા જ લક્ષણો છે. પેલા તંઠાન અગ્નિમાં કાંઈ તફાવત નથી, આ અગ્નિ એવ યથા ઉક્ત લક્ષણાત એવી રીતે જેને કહ્યા એવા અક્ષરાત એવા અક્ષરમાંથી, યથોક્ત લક્ષણાત એટલે પેલું અદ્રશ્ય અવ્યવહારિક અદ્રશ્ય ને બધું પહેલાં જ આવ્યું પેલો આટલા મંત્રમાં, મીન્સ આટલા મુંડટેટના મંત્રમાં, એવા યથોક્ત લક્ષણાત એ લક્ષણભાવ જે છે એવા અક્ષરાત આ વિવિધા આ અનેક પ્રકારના નાના દેહ ઉપાધિ ભેદમ, અનેક પ્રકારના દેહની ઉપાધિ આવી, ઉપાધિ એટલે એમ સુપ્રીમ પોઝિશન થયું એના પર, અનુવિધેયમાનત્વાદ એ એની પાછળ જ જાય છે. અનુવિધેયમાન એ પરમ તત્વના સ્વરૂપ જ છે. એ પરમ તત્વ અત્યારે આ દેહ રૂપે દેખાઈ રહ્યું છે, પરમ તત્વ મન રૂપે દેખાઈ રહ્યું છે, પરમ તત્વ બુદ્ધિ રૂપે દેખાઈ રહ્યું છે, પરમ તત્વ વિશ્વ રૂપે દેખાઈ રહ્યું છે, પરમ તત્વ આ અનેક પ્રકારની નાની મોટી વસ્તુઓ તરીકે દેખાઈ રહ્યું છે, એ જ પરમ તત્વ. રામકૃષ્ણ કહેતા કે તમારે અટલાસી પર ચડવું હોય ત્યારે પગથિયા ચડતા હજી ચડવું છે, કરીને તો પગથિયા પર ચડો અને પછી અટલાસી પર નાચી શકાય, પણ પગથિયા પર નચાય નહીં. અટલાસી પર રહ્યા પછી તમને ખ્યાલ આવશે કે જે ઈંટ ચૂના પથ્થરની અટલાસી બની છે એ જ ઈંટ ચૂના પથ્થરના પગથિયા પણ બન્યા છે. નેતિ એટલા માટે કહીએ છીએ કે આમાં ફસાઈ ગયા છે, બાકી આ બધું એનાથી અલગ છે જ નહીં. અસ્તિ ભાતિ પ્રિયમ રૂપમ નામ ઇત્યેશ પંચકમ આદિત્રયમ બ્રહ્મ રૂપમ જગદ રૂપમ તતોદ્વયમ. અસ્તિ ભાતિ પ્રિયમ ને નામ રૂપ તો રમી રહ્યા છે એના પર, એ નામ રૂપ એના વિના હોઈ શકે નહીં. અસ્તિ ભાતિ પ્રિયમ જ ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત, જે કહ્યું ગીતામાં છે એ જ એના ઉપર બધું રમી રહ્યું છે, બધું છેથી અલગ કશું નથી. ગઢો છે પછી એને ટુકડા કર્યા તો ટુકડા છે, પછી એને ભૂટો કર્યો તો માટી છે. હંમેશા છે જ અનુભવનો વિષય છે અને છે ઉપર આખું જગત રમી રહ્યું છે. છે જ છે અને છેની પાછળ આ બધા રમી રહ્યા છે અનુભવો આપણા. અનુવિધેયમાનત્વાદ વિવિધા ભાવા, જેવા આ બધા જાણે કે અનેક પ્રકારના જીવો થઈ ગયા,
દેહ પરિચ્છિન્ન ચૈતન્ય થઈ ગયા એ કેવા આકાશાતીવ ઘટાદિ પરિચ્છિન્ના. એવી રીતે જાઓ કે ઢડાને લીધે આપણને લાગે આકાશ એમાં પુરાઈ રહ્યું. ઢડામાં આકાશ છે, ઢડામાં આકાશ નથી, આકાશમાં ઢડો છે. પણ સુશીર ભેદા એ મારે ઢડામાં બધા છિદ્ર હોય, પેલા ગરબાનો ઢડો હોય એમાં, તો જાણે કે એ ઢડા એમાંથી પાછું આકાશ જાય છે અંદર, બહાર આવે છે ને એવું લાગે આપણને. ઘટાદિ ઉપાધિ પ્રભેદમ અનુભવંતી. આ ઘડાની ઉપાધિ જાણે કે પોતાની ઉપાધિ છે એવું જાણે કે આકાશ અનુભવતું હોય એવી જાતનું આ પરિસ્થિતિ થઈ. એવા નાના રૂપકૃત અનેક પ્રકારના નામરૂપ સાથેનો આ દેહ ઉપાધિ, આ દેહ રૂપી ઉપાધિ જે થઈ, આનું નાનું નામ આપણા બધાના નામ તો ખરા, પણ પાછા શર્ટના નામ ને, પેન્ટના નામ ને, ચશ્માના નામ ને, દાઢીના નામ ને, ખુરશીના નામ ને, અનેક પ્રકારના નામ, કાર્પેટના નામ ને, અનેક પ્રકારના નામરૂપ કૃત દેહ ઉપાધિ પ્રભવમ અનુપ્રજાયંતે. એની પાછળ થઈ, એના દ્વારા થઈ, એને લીધે થઈ, એના ઉપર થઈ, એને લીધે થઈ, એને એ જ છે એવી રીતે એ આવી રીતે જાણે કે આપણને દેખાવા માંડ્યું. તત્ર ચ એવ તસ્મિન એવ અક્ષરે અભિયંતી. અને એ જ અક્ષરમાં એ આ બધું પાછું જાય. દેહ ઉપાધિ વિલયમ, જ્યારે દેહની ઉપાધિનો વિલય થાય ત્યારે અનુલિયંતે પેલામાં જાય. ઘટાદિ વિલયમ અનુ ઇવ સુશીર ભેદા. જેવી રીતે ઘડો તૂટી જાય અને આકાશ, ઘડાનું આકાશ પેલા આકાશ સાથે એકરૂપ થઈ જાય, એવી રીતે આ દેહની ઉપાધિ છે એ પણ જ્યારે જાય ત્યારે એ પરમ તત્વ સાથે એકરૂપ થઈ જાય. અને દેહની ઉપાધિમાં સૂક્ષ્મ અને કારણ શરીર લેવાના, નહીં તો ન થાય. તમે આપણે નંદીગ્રામમાં બહુ સારું સમજાવી દીધું, અત્યંત પરોક્ષ. ત્યાં તમે સમજાવ્યું કે આપણી ચામડી પણ જો આપણી કેટલી દૂર છે. હું પણ મારા હાડકાં, મારી ચામડી, મારી આંખો એ પણ અલગ ને દૂર છે. હું એટલે કે કેટલું અત્યંત પરોક્ષ છે. આમ અપરોક્ષ, અત્યંત અપરોક્ષ, અને આમ પરોક્ષ. જ્યાં સુધી આને સાચું માનીએ ત્યાં સુધી પરોક્ષ, પરંતુ આ જ બધું પરોક્ષ છે. આ પેલું તો અપરોક્ષ છે. પરોક્ષ એટલે ડાયરેક્ટ કે પરોક્ષ એટલે જે અત્યારે ઇન્દ્રિયગમ્ય નથી એ પરોક્ષ છે, જે દૂર છે, હજી આપણને સમજમાં નથી આવતું. દાખલા અમે એટલા પરોક્ષ છે, અપરોક્ષ છે. અને ભારત મારા માટે પ્રત્યક્ષ છે, ભારત પરોક્ષ છે. અને આ ભીમપુરા મારા માટે પ્રત્યક્ષ છે, ભીમપુરા પરોક્ષ છે. અને આ ભોલ મારા માટે પ્રત્યક્ષ છે. ઓલ વેરી રિલેટિવ. એટલે જ સ્વામીજી કહ્યું દયાનંદજી, there is only God. There is only God. God, everything is God. God is only there. બાકી તો બધું એના ઉપર દેખાઈ રહ્યું છે. ઘટાદિ વિલયમ એવ, જેવી ઘટો તૂટી જાય ને બધું તૂટી જાય, એવી રીતે આ આપણું અજ્ઞાન તૂટી જાય. કારણ શરીર એટલે અજ્ઞાન, અવિદ્યા. એ અજ્ઞાન તૂટી જાય એટલે આપણે પરમ તત્વ સાથે એકરૂપ જ છીએ, હતા જ છે જ. એ આપણને ત્યારે આ નથી સમજાતું, સમજાઈ જાય. આમાં થોડું આગળ વધો તો એવું થાય કે ભાઈ ઘટાકાશ છે એને મહાકાશમાં લિંક થવા ઘડો તોડવાની જરૂર નથી, સમજવાની જરૂર છે, સમજવાની જરૂર. સમજણાય છે કે હું મહાકાશ જ છું. પણ ઘટાકાશમાં જો તમે શરીરને ઢડો લ્યો તો એ તોડવાની જરૂર નથી. પણ શરીરની અંદર સૂક્ષ્મ શરીરમાંની આગળ જે કારણ શરીર અવિદ્યા છે એને તોડવાની જરૂર છે. એ તૂટવું જોઈએ. અવિદ્યા તૂટી, અવિદ્યારૂપી ઢડો જે છે, આ શરીર ત્રણ છે: સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર, કારણ શરીર. સૂક્ષ્મ શરીર અંતઃકરણ છે, અંતઃકરણમાં અહમવૃત્તિ છે. એ અંતઃકરણની અહમવૃત્તિને ચેલેન્જ કરીને તમે શુદ્ધ અહમ તરફ જાઓ ત્યારે જે અવિદ્યા છે, જેને લીધે અહમવૃત્તિ જ પોતાને જાણે સાક્ષીને ચૈતન્ય માનીને કામ કરવા માંડી છે, એ તૂટે. શરીર સાથે તૂટે, શરીર તો રહે. એ તો બ્રહ્મદાન થયું ને શરીર ફપ કરતું ફૂટાની જેમ તૂટી ગયું, એવું ન હોય. કારણ સ્થૂળ શરીર તો રહે જ ને, એ તો પ્રારબ્ધ કર્મ પ્રમાણે રહે, એ તો છૂટેલું તીર છે. એ ચોડામણી બહુ સ્પષ્ટ કહે છે. એને એ આપણા માટે રહે.
આપણે જેમ કે આપણે રાનીના શરીરને જોઈએ છીએ એટલે આપણે સમજાવવું પડે એનું પ્રારબ્ધ પ્રમાણે આનું બધું ચાલી રહ્યું છે. એને તો પ્રારબ્ધ ક્યાં છે? રમણ કહેતા એટલે વેચરામણી પણ કહે છે આ સમજાવવા માટે, કેમ કે પછી નાનીનું શરીર કેમ રહે એ પ્રશ્ન આપણને વિચિત્ર રીતે ઊભો થાય આપણા મર્યાદાને હંમેશા સ્વીકારીને ચાલતા હોવાથી. એટલે આ ઉપનિષદ કે વેદ ચોરામણી એમ સમજાવે. બાકી તો અલ્ટિમેટ એનાલિસિસમાં જો કરતા રહ્યો તો ક્યુ ટર્મ ટટી શકે? ટર્મ હંમેશા ટર્તાને આધારે હોય. ટરતો તો ભાવ જ રહ્યો. એક પતિને 3 પુરુષો 3 પત્નીઓ છે ધારો કે, તો પછી મરી જાય તો એમાંથી 2 વિધવા થાય, ત્રીજી વિધવા ન થાય એવું ન બને. પ્રારબ્ધ કર્મ પણ નાની માટે નથી, આપણને સમજાવવા માટે તેનું શરીર દેખાય છે, કારણ કે છૂટી જાય નથી જેવું છે. પ્રારબ્ધ કર્મ પણ જ્ઞાની માટે રહેતા નથી રહેતા. અજ્ઞાનીને સમજાવવા માટે કેવું પડે એને અત્યારે આ શરીર છે આટલા સુધી ચાલશે તીર છૂટેલાથી જેવું એવું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.